હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું બ્રેડ રગડાની રેસિપી। અને આ રગડો છે એ કોઈ પણ જાતની પેસ્ટ એડ કર્યા વગર ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે। અને તમે તમારે બાળકોને દેવું હોય તો પણ એકદમ હેલ્ધી ઓપ્શન બની રહેશે। અને તમારા ઘરમાં 2 થી 3 બેઝિક ચટણીઓ અવેલેબલ હોય એટલે તમારો આ રગડો છે એકદમ ઝડપથી તૈયાર થઈ જશે। હવે સૌથી પહેલાં રગડું બનાવવાની પ્રોસેસ જોઈ લઈએ। એના માટે પ્રેશર કુકરમાં આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને એમાં પલાળેલા વટાણા એડ કરવાના છે, 1/2 કપ જેટલા। વટાણાને મેં પહેલાં જ 5 થી 6 કલાક માટે પલાળી દીધા હતા। અને પછી આપણે એમાં 2 નંગ જેટલા બટેકા એડ કરશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। જ્યારે પણ તમે રગડો બનાવતા હોય ત્યારે પીળા વટાણાનો જ ઉપયોગ કરવાનો, એનો ટેસ્ટ છે રગડામાં ખૂબ જ સરસ લાગે છે। અને પછી આપણે પ્રેશર કુકર લેશું એને 5 થી 6 સીટી માટે। અને એનું પ્રેશર છે એ રિલીઝ થઈ જાય પછી આપણે એનું ઢાંકણ ખોલીને જોઈ લેવાનું આપણા વટાણા અને બટેકા છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। એને હવે આપણે ચમચાની મદદથી આપણે મેશ કરી લઈશું એટલે એકદમ સરસ એકરસ મિશ્રણ તૈયાર થઈ જાય। અને આમાં આપણે ઉમેરવા માટે એક પેસ્ટ તૈયાર કરવાની છે। એના માટે મેં બેસન લીધું છે 1 ટીસ્પૂન જેટલું અને એમાં પાણી એડ કરી અને એની સ્લરી તૈયાર કરી લેવાની છે। અને આ બેસનની સ્લરી ઉમેરવાથી આ રગડો છે એકદમ સરસ ટેસ્ટી બને છે અને એકદમ ઘટ્ટ બને છે। અને હવે એને આપણે સાઈડમાં રાખી દઈશું અને અડધો કપ જેટલું આપણે એમાં પાણી ઉમેરવાનું છે। તમને જે મુજબની કન્સિસ્ટન્સી જોતી હોય તમે એ મુજબ પાણી ઉમેરી શકો। અને હવે આપણે આમાં બેઝિક મસાલા એડ કરવાના છે। તો એમાં આપણે હળદર ઉમેરશું 1/4 ટીસ્પૂન જેટલી અને લાલ મરચું પાવડર ઉમેરવાનું છે। તમારા ઘરમાં જે મુજબ તીખું ખવાતું હોય તમે એ મુજબ એડ કરજો। મેં 1/2 ટીસ્પૂન જેટલું એડ કરેલું છે। પછી આપણે એમાં ધાણા જીરું એડ કરશું, એ 1/2 ટીસ્પૂન ઉમેરવાનું છે। અને ગરમ મસાલો એડ કરશું 1/4 ટીસ્પૂન જેટલો। અને પછી આપણે જે બેસનની સ્લરી બનાવી હતી એ સ્લરી એડ કરી દઈશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। અને તમે આટલા બેઝિક મસાલા એડ કરશો તો પણ તમારો રગડો છે એકદમ સરસ ટેસ્ટી બને છે। અને બેસનની સ્લરી એડ કર્યા પછી આપણે રગડાને 5 થી 7 મિનિટ માટે ઉકાળી લેવાનો છે। એટલે આપણે જે મસાલા અને બેસનની સ્લરી ઉમેરેલી છે એનાથી સરસ મસાલાની ફ્લેવર આવી જાય અને રગડો છે એકદમ સરસ ઘટ્ટ એવો તૈયાર થઈ જાય। અને 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો રગડો છે એકદમ સરસ ઘટ્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે એને ગરમા ગરમ જ આપણે એની પ્લેટિંગ કરશું। એના માટે સૌથી પહેલાં રગડો છે એને સર્વિંગ પ્લેટમાં જ એડ કરી દેવાનો અને પછી આપણે એમાં ખજૂર અને આંબલીની ચટણી ઉમેરવાની છે। આની પહેલાં મેં મારી ચેનલ ઉપર ખજૂર અને આંબલીની ચટણી કઈ રીતે બનાવી એની મેં રેસીપી બતાવી છે, જો તમે એ ન જોઈ હોય તો એ જરૂરથી જોઈ લેજો। અને હવે આપણે ઉપરથી એમાં સમારેલી ડુંગળી એડ કરશું। જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો। ને પછી આપણે એમાં લસણની પેસ્ટ આપણે લસણીયું બનાવતા જ હોય તો લસણની પેસ્ટ ઉમેરશું થોડી એવી અને જે રાજકોટની સ્પેશિયલ ચટણી આવે છે એડ કરશું, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને પછી આપણે ઉપરથી આપણે જે બેસનની સેવ આવે છે નોર્મલ સેવ, ઝીણી નાયલોન સેવ એ એડ કરશું અને સમારેલી કોથમરી એડ કરશું। અને તમે આ રગડો બ્રેડ સાથે ખૂબ જ સરસ લાગે છે એટલે બ્રેડને મેં સ્ટીકમાં કટ કરી અને એને મેં સિમ્પલી બટરમાં રોસ્ટ કરી લીધી હતી ક્રિસ્પી થાય ત્યાં સુધી। એના બ્રેડ સ્ટીકની સાથે આ રગડો છે એકદમ ટેસ્ટી લાગે છે। તો તમે આ રેસિપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ઘરે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।